તો નવરાત્રીના પવિત્ર પર્વમાં પાટણના ગુર્જરવાડામાં દોરી ગરબાની પરંપરા ફરી ઉજાગર થઈ છે, જેમાં આદ્યશક્તિ જગદંબા ભવાનીની આરાધના સાથે શરૂ થયેલા આ ગરબા સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે। દોરી ગરબાની વિશેષતા એની સુંદર ગૂંથણીમાં રહેલી છે, જેમાં ખેલૈયાઓ દોરી પકડી અડધા અંદર અને અડધા બહાર ગોળ ઘૂમે છે। આ કળા ચોકસાઈ અને તાલની આવશ્યકતા પણ ધરાવે છે, જેમાં ગરબા રમતા રમતા ગૂંથણી બનાવવી અને છોડવી પણ સામેલ છે। ત્યારે દેશી ઢોલ અને ભજનીકોના સ્વરમાં ગવાતા ગરબાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા। ગુર્જરવાડાના દોરી ગરબા પેઢીગત પરંપરાને જાળવી રાખે છે, જે નવા ખેલૈયાઓ માટે પડકારજનક હોવા છતાં આકર્ષણનું કેન્દ્ર છે। આ ગરબા નવરાત્રીના ઉત્સાહને ભક્તિ અને સંસ્કૃતિ સાથે જોડે છે। आठ खेलैयाथी रमता होय छे अथवा 12 अथवा 16 खेलैयाथी रमता होय छे, पण अमे आजे अमारा गुजरावाड़ा मोहल्लामां 24 खेलैयाथी गरबा रमीए छीए। तमे जोई शकी छे आजे के 24 खेलैयाथी रमવું बहु अघરું काम छे, भूलो पण पड़े छे, छतांय अमे 24 खेलैयाथी आ गरबा रमाડીએ છીએ અને વર્ષોથી અમારા પૂર્વજોની પરંપરાથી આ ગરબા ચાલે આવે છે અને અમે એ પરંપરા જાળવી રાખીએ છીએ। અને બીજું કે તમે આ ગરબામાં ખાસ જોશો કે એક દોરી ગૂંથાય છે। દોરી ગૂંથવી એ એકલું નથી, આ ગરબામાં દોરી ગૂંથાય સામાજિક એકતાનું એક પ્રતીક પણ આપણે આ ગરબા દ્વારા આપીએ છીએ। સુધી ચાલે આવે છે, એમાં માતાજીને જે બી ટ્રેડિશનલ પહેરવેશ પહેરવામાં આવે છે તે જ પહેરીને દરેક ખેલૈયાઓ ગરબે રમે છે। દોરી ગરબામાં લગભગ 24 જેટલા ખેલૈયાઓ રમે છે, જેમાં એક સર્કલ બહારલી સાઈડ કરવામાં આવે છે અને બીજું અંદરલી સાઈડ, એમ કરીને આખી દોરી ગૂંથવામાં આવે છે। મિનિમમ દોરી ગૂંથવામાં 25 મિનિટ જેટલો સમય લાગે છે અને તેને છોડવામાં પણ એટલો જ સમય લાગે છે। અત્યારના આધુનિક જે વેસ્ટર્ન ગરબા લેવાઈ રહ્યા છે તેના કરતાં શેરી ગરબા અને દોરી ગરબા રમવા અમને સૌથી વધુ ગમે છે। આદ્યશક્તિ આરાધનાનો પર્વ એટલે નવરાત્રી। નવરાત્રી તો દરેક જગ્યાએ રમાતી હોય છે, પણ હું તમને એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે દ્રશ્ય છે પાટણના ગુજરવાડા ચોકના અંદર રમાતા છે। એક અનોખા ગરબા છે, જે કહી શકાય કે જે શેરી ગરબાની સાથે સાથે આ દોરી ગરબા છે। દોરી ગરબાના અંદર જે લોકો છે જે 8, 16 અને 24 લોકો થઈને આ ગરબા રમતા હોય છે। જે ગરબાના અંદર એક વ્યક્તિ જે ખેલૈયા હોય છે અંદર અને બહાર કરીને તે દોરીને ગૂંથવામાં આવતી હોય છે। તે દોરી જે છે તમે બીજા પણ દ્રશ્ય બતાવીશ કે ઉપર જે દોરી છે તે દોરી ગૂંથાતી જે રમતા રમતા નીચે સુધી આવે છે અને ત્યારબાદ જે ખેલૈયાઓ છે તે એકબીજાને જે ગરબા રમતા રમતા તે ગૂંથ્યા બાદ ફરીથી તે રમીને તે દોરીને છોડવામાં આવતી હોય છે। કહી શકાય કે જે ગુજરાતના અંદર અવનવા ગરબા ચાલતા હોય છે, પરંપરાગત આ ગરબા છે, જે પૂર્વજો છે, વડીલો છે તે આ ગરબાઓ રમતા હતા, ત્યારે આજે આ યુવા પેઢી છે તે પણ આ ગરબા રમવાનો જે મોકો છે તે છોડતી નથી। કહી શકાય કે જે અત્યારની યુવા પેઢી છે તે આ અવનવા જે પ્રાચીન ગરબા છે, જે દોરી ગરબા છે, પાટણના ગુજરવાડા ચોકના અંદર જ્યાં દોરી ગરબા રમાય છે તેને અત્યારની યુવા પેઢી રમીને તે